નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાનના ત્રીજા તાસમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ પાઠ 9મો જગતના વિદ્યમાન ધર્મ. એના પ્રથમ 2 તાસમાં આપણે જે આપણા મુખ્ય 11 ધર્મો વિશ્વના છે એના વિશેની માહિતી મેળવી, એમના જે ધર્મશાસ્ત્રો છે એના વિશેની માહિતી મેળવી અને ધર્મશાસ્ત્રોનું જીવનમાં શું મહત્વ રહેલું છે એના વિશેની માહિતી આપણે મેળવી. હવે આજના ત્રીજા ક્લાસની અંદર સર્વ ધર્મના નૈતિક સિદ્ધાંતોની માહિતી આપણે મેળવવાની છે. મેં તમને આપણે જ્યારે 8મો પાઠ ભણ્યા ત્યારે કીધું કે ભાઈ દરેક ધર્મ છે ને કોઈ ને કોઈ બાબત સ્પષ્ટ કરે છે કે ભાઈ એ ધર્મમાં માનવા માટે થઈ અને આપણામાં કેવા ગુણો હોવા જોઈએ, કેવા જીવનના રાહ પર ચાલવું જોઈએ, બરોબર. તો આપણને ધર્મ શીખવે છે અને એ ધર્મ છે એ દરેક ધર્મ પોતાના અલગ અલગ નૈતિક સિદ્ધાંતો રજૂ કરે છે. તો આજના ક્લાસની અંદર આપણે છે એ જગતના જે 11 મુખ્ય ધર્મો છે એમના નૈતિક સિદ્ધાંતો ક્યાં ક્યાં રહેલા છે એના વિશેની માહિતી મેળવવાની છે. આજના ક્લાસમાં આપણે જગતના જે 11 ધર્મો છે એ 11 ધર્મોમાં રહેલા નૈતિક સિદ્ધાંતો છે એના વિશેની માહિતી મેળવવાની છે. પ્રથમ 2 તાસ આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આજે ત્રીજા ક્લાસમાં આપણે જે ચર્ચા કરી, આપણે જાણીએ છીએ કે નીતિ એ સમાજ જીવનનો પાયો છે અને દરેક ધર્મો નીતિ માટેનો પ્રબળ આગ્રહ રાખે છે. બરાબર, આપણને બધાને ખબર છે ને કે ભાઈઓ નીતિ, બરોબર, નીતિને સાદા અર્થમાં કહીએ તો સદાચાર, સારો વ્યવહાર, સારો મતલબમાં સાચો વ્યવહાર, લોકોને ગમે એવો નહીં પણ સાચો વ્યવહાર કઈ રીતે કરવો જોઈએ, બરોબર, એના વિશેની તો દરેક ધર્મ છે એ નીતિમાં વધારે માને છે. અને કોઈ પણ ધર્મમાં તમારે માનવું હોય તો એ માટે તમારામાં પ્રબળ નીતિ હોવી જરૂરી છે. કોઈ પણ ધર્મ હોય, બરાબર, હિન્દુ ધર્મ નહીં, બીજા 10 મહત્વના જે ધર્મો છે એ લઈ લો. તો કોઈ પણ ધર્મમાં જો તમારે માનવું હોય તો તમારામાં નીતિ પ્રબળ હોવી જોઈએ. અને ધર્મ એવો આગ્રહ પણ રાખે છે કે ભાઈ દરેક વ્યક્તિમાં નીતિ કેવી હોવી જોઈએ? પ્રબળ હોવી જોઈએ. સમાજને તંદુરસ્ત અને પ્રગતિશીલ રાખવા માટે થઈ અને ધર્મનું ખૂબ જ મહત્વ રહેલું છે. ધાર્મિક જીવનનું મહત્વ આપણે સમજીએ, એમાં બધી બાબત આવી ગયેલી છે કે ભાઈ ધર્મ છે, બરોબર, એ સમાજને તંદુરસ્ત રાખે છે અને પ્રગતિશીલ રાખે છે. શા માટે? તો ભાઈ ધર્મમાં માનવા વાળો વ્યક્તિ છે એનામાં ભક્તિ, એનામાં જ્ઞાન, એનામાં વૈરાગ્ય, એનામાં નીતિ, આ બધી વસ્તુ પ્રબળ હશે. અને એ જ્ઞાન, ભક્તિ, નીતિ, વૈરાગ્ય પ્રબળ હોવાના લીધે થઈ અને એ વ્યક્તિ અહિંસા, સત્ય, પ્રેમ, કરુણા, ઉદારતા, પછી સહિષ્ણુતા અને નીતિમત્તા, આ દરેક ગુણો એ વ્યક્તિમાં માનવીય ગુણોનો વિકાસ થયેલો હશે. તો આ બધા ગુણોના માધ્યમથી એ વ્યક્તિનું જીવન કેવું હશે? તો કે તંદુરસ્ત અને પ્રગતિશીલ. બરાબર. તો દરેક ધર્મ છે એ સમાજને તંદુરસ્ત અને પ્રગતિશીલ રાખે છે. જગતના બધા ધર્મોમાં સદાચરણને અનુસરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો હોય છે. કોઈ ધર્મમાં એ બાબત શીખવી છે તમારે કઈ રીતે માનવતા મૂકી દેવું એવું શીખવું કોઈ ધર્મે? એકે ધર્મમાં નકારાત્મક માનવ જીવન માટેની નકારાત્મક બાબતો આવી છે? નહીં ને? નહીં. તો ભાઈ દરેક ધર્મ શું શીખવે? તો ભાઈ સદાચરણ, સારો વ્યવહાર કઈ રીતે કરવો, સારું જીવન કઈ રીતે જીવવું એ શીખવે છે. અને દુરાચરણ એટલે કે ખરાબ બાબતો, ખરાબ વર્તનથી દરેક ધર્મ આપણને દૂર રહેવા માટેની સલાહ આપે છે. દરેક ધર્મ સદાચરણ આચરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો ઉપદેશ આપણને આપે છે. દરેક ધર્મ 11 ધર્મો છે આ બાબત આપે છે. આથી જગતના તમામ ધર્મોમાં એક જે સુવર્ણ નિયમ છે કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો એવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો. આ સુવર્ણ નિયમ મેં તમને ઘણી વાર કીધું અને ફરી વખત અત્યારે આવ્યો છે. આ સુવર્ણ નિયમ બહુ સારો છે એટલે તેને સુવર્ણ નિયમ કીધો છે
કે ભાઈ તમે બીજા લોકો પાસેથી જેવા વર્તનની અપેક્ષા રાખો છો એવું વર્તન તમે બીજા સાથે કરો. જો તમને બીજા પાસેથી ખરાબ વર્તનની અપેક્ષા હોય તો બીજા સાથે ખરાબ વર્તન કરો. જો બીજા પાસેથી સારા વર્તનની અપેક્ષા હોય તો બીજા સાથે સારું વર્તન કરો. બીજા લોકો તમારી પાસે સાચું બોલે એવો આગ્રહ તમે રાખતો હો તો બીજા લોકો સામે તમે સાચું બોલો. તો સુવર્ણ નિયમ ધર્મ બાબતનો એ છે કે તમે લોકો પાસેથી જેવા વર્તનની અપેક્ષા રાખો છો એવું વર્તન તમે એ લોકો સાથે કરો. એ નિયમને સુવર્ણ નિયમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને આ બાબતના સમર્થનમાં એસજી ચેમ્પિયન એ આપેલા જુદા જુદા 9 ધર્મોના મૂળ વાક્યો છે ને નીચે પ્રમાણે છે. એસજી ચેમ્પિયન એક તત્વચિંતક છે અને એણે 9 ધર્મોના જે મહત્વના વાક્યો છે આપ્યા છે અને એ વાક્યો સુવર્ણ નિયમને અનુસરે છે. સૌથી પહેલા આપણે ધર્મ બાબતનો સુવર્ણ નિયમ એક બોર્ડમાં નોંધી લઈએ. બરાબર, તમે બધા પણ લખજો. ધર્મ બાબતનો સુવર્ણ નિયમ. ધર્મ બાબતનો સુવર્ણ નિયમ. બરાબર, ધર્મ બાબતનો સુવર્ણ નિયમ લખો તમે પણ, હું પણ લખું છું. બીજા લોકો પાસેથી જેવા વર્તનની અપેક્ષા તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ છે ધર્મ બાબતનો સુવર્ણ નિયમ. ધર્મ અંગેનો સુવર્ણ નિયમ છે કે ભાઈ બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો એવું વર્તન તમે બીજા સાથે રાખો. બરોબર, તો એ બાબતને સમર્થન આપતા એસજી ચેમ્પિયનના જે 9 ધર્મોના મૂળ વાક્યો છે એ આપણે જુદા જુદા લખીએ. એ પણ બાબતો આગળ બોર્ડમાં લખીને આપું છું. કોણે આપ્યા છે? એસજી ચેમ્પિયને. એસજી ચેમ્પિયને આપેલા 9 ધર્મોના મૂળ વાક્યો. એસજી ચેમ્પિયને આપેલા 9 ધર્મોના મૂળ વાક્યો. એમના વિશેની માહિતી આપણે હવે મેળવવાની છે. તો સૌથી પહેલો હિન્દુ ધર્મ છે. સૌથી પહેલા હિન્દુ ધર્મ બાબતે એસજી ચેમ્પિયન લખે છે કે કર્તવ્યનો આ સાર છે કે જેનાથી તને દુઃખ થાય છે તે બીજા પ્રત્યે કરીશ નહીં. આપણે લખતા જવાનું છે, એક એક વાક્ય આપણે લખતા જઈશું. બરાબર, સૌથી પહેલો છે કયો ધર્મ છે? હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મ. આનું વિધાન આપણે લખી નાખવાનું છે. કયું વિધાન છે? તો કે કર્તવ્યનો સાર આ છે. કર્તવ્યનો સાર આ છે. કર્તવ્યનો સાર આ છે જેનાથી તને દુઃખ થાય છે.
જેનાથી તને દુઃખ થાય છે તે બીજા પ્રત્યે કરીશ નહીં. તે બીજા પ્રત્યે કરીશ નહીં. બરાબર. જગતનો કર્તવ્યનો આસાર છે. હવે કર્તવ્ય એટલે શું? તો કે નિષ્ઠા, માનવતાનો એક યોગ્ય ગુણ. કર્તવ્ય એટલે કે કર્મ આપણા. તો એનો સાર છે કે ભાઈ જેનાથી તને દુઃખ થાય છે એ બીજા પ્રત્યે કરીશ નહીં. આવું હિન્દુ ધર્મમાં લખેલું છે. તો આ પણ એવું જ થયું ને કે ભાઈ બીજા લોકો, જો આને આપણે સુવર્ણ નિયમ સાથે વણી લઈએ, હિન્દુ ધર્મમાં લખેલી બાબતને સુવર્ણ નિયમ સાથે વણી લઈએ કે ભાઈ બીજા લોકો સાથે કેવી આપણે વર્તન કરવાનું છે, જેવું આપણે ઈચ્છીએ તેવું. બીજા લોકો સાથે એવું વર્તન કરવાનું છે કે જેવું આપણે બીજા પાસેથી ઈચ્છતા હોઈએ. તો હવે આપણને જેવું દુઃખ થાય એવું બીજા પ્રત્યે કરવાનું છે નહીં. આ હિન્દુ ધર્મ સાબિત, આ હિન્દુ ધર્મમાં લખેલું છે કે કર્તવ્યનો આ સાર છે જેનાથી તને દુઃખ થાય છે એ બીજા પ્રત્યે કરવાનું નથી. આપણને એમ થાય કે ભાઈ આપણને કોઈ લાકડી વડે મારે તો આપણને દુઃખ થાય, તો આપણે એ બાબત બીજા પ્રત્યે નથી, આપણે કોઈને મારવાના નથી. આપણા પ્રત્યે કોઈ ખરાબ કરે એનાથી આપણને દુઃખ થાય તો આપણે કોઈ પ્રત્યે ખરાબ કરવાનું નથી. તો જગતનો કર્તવ્યનો આસાર છે કે જેનાથી તને દુઃખ થાય એ બીજા પ્રત્યે કરવાનું નથી. આ હિન્દુ ધર્મમાં લખેલું છે. બીજું છે જૈન ધર્મ. બીજી બાબત, બીજો એસજી ચેમ્પિયન લખે છે, બરાબર, મૂળ વાક્ય બીજું જૈન ધર્મનું. જોઈએ જૈન ધર્મનું વાક્ય શું છે, પહેલા બોર્ડમાં લખું છું. સુખમાં અને દુઃખમાં સુખમાં અને દુઃખમાં સુખમાં અને દુઃખમાં આનંદમાં અને વ્યથામાં આનંદમાં અને વ્યથામાં સુખમાં અને દુઃખમાં આનંદમાં અને વ્યથામાં આપણે જેવી સંભાળ આપણી જાતને લઈએ છીએ, આપણે જેવી સંભાળ આપણી જાતને લઈએ છીએ સુખમાં અને દુઃખમાં આનંદમાં અને વ્યથામાં આપણે જેવી સંભાળ આપણી જાતને લઈએ છીએ તેવી સર્વ જીવોની સંભાળ લેવી જોઈએ. તેવી સર્વ જીવોની સંભાળ લેવી જોઈએ. એવી સર્વ જીવોની સંભાળ લેવી જોઈએ અને તેથી આપણને અણગમતી ઈજા અને તેથી આપણને અણગમતી ઈજા અને તેથી આપણને અણગમતી ઈજા આપણે કોઈ જીવને પહોંચાડવી જોઈએ નહીં. આપણે કોઈ જીવને પહોંચાડવી જોઈએ નહીં. તો જો ભાઈ જૈન ધર્મમાં લખેલી બાબત, એસજી ચેમ્પિયને આપેલું વિધાન અને જૈન ધર્મમાં લખેલી બાબત છે. હવે જૈન ધર્મમાં કઈ બાબત લખી છે? તો ભાઈ સુખમાં અને દુઃખમાં આનંદમાં અને વ્યથામાં આપણે જેવી આપણી સંભાળ આપણી પોતાની લઈએ એવી બીજા બધા જીવોની સંભાળ લેવી જોઈએ.
આપણે જ્યારે સુખમાં હોઈએ ત્યારે આપણે હારે કેવી રીતે વર્તન કરીએ, આપણે જ્યારે દુઃખમાં હોઈએ ત્યારે આપણે હારે કેવી રીતે વર્તન કરીએ, આપણે જ્યારે આનંદમાં હોઈએ ત્યારે આપણી સાથે કેવું વર્તન કરીએ, આપણે જ્યારે કોઈ પીડામાં હોઈએ, વ્યથામાં હોઈએ ત્યારે આપણી સાથે જેવું વર્તન કરીએ એવું જ વર્તન તમામ જીવો સાથે આપણે કરવું જોઈએ. સુખમાં અને દુઃખમાં, આનંદમાં અને વ્યથામાં આપણી જાતની સંભાળ આપણે જેવી લઈએ એવી સંભાળ બીજા બધા જીવોની લેવી જોવે. એટલા માટે થઈ અને આપણને જેવી નથી ગમતી એવી ઈજા કોઈ પણ જીવને પહોંચાડવાની નથી. આપણને જે ઈજા નથી ગમતી એ કોઈ બીજા જીવને પહોંચાડવાની નથી. તો આ જૈન ધર્મનું સુવાક્ય છે, જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત છે. બરોબર, યાદ રાખજો. ફરી વખત આખો બોલું છું કે સુખમાં અને દુઃખમાં, આનંદમાં અને વ્યથામાં આપણે આપણી જાતની સંભાળ જેવી લઈએ છીએ એવી સંભાળ સર્વ જીવોની લેવી જોવે અને તેથી આપણને અણગમતી ઈજા અન્ય કોઈ જીવને પહોંચાડવી જોઈએ નહીં. તો એસજી ચેમ્પિયને જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત લખ્યો છે. હવે પછીનું ત્રીજું છે બૌદ્ધ ધર્મ. હવે પછીનું ત્રીજું છે બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ જોઈએ એમાં શું લખેલું છે. જેનાથી તમને દુઃખ થાય છે, જેનાથી તમને દુઃખ થાય છે, જેનાથી તમને દુઃખ થાય છે તેના વડે બીજાને આઘાત પહોંચાડો નહીં. તેના વડે બીજાને આઘાત પહોંચાડો નહીં. જેનાથી તમને દુઃખ થાય છે એના વડે તમે બીજાને આઘાત પહોંચાડો નહીં. તો આ પણ એક મહત્વની બાબત છે. બરાબર, ધર્મને લગતી આ પણ એક મહત્વની બાબત છે. બૌદ્ધ ધર્મમાં લખેલી છે અને એસજી ચેમ્પિયને આપેલી છે. કઈ બાબત આપી છે કે ભાઈ જેનાથી આપણને દુઃખ થાય એના વડે બીજાને આઘાત પહોંચાડવાનો નથી. આપણને કોઈ ખરાબ શબ્દો કહે તો એનાથી આપણને દુઃખ થાય તો એ બાબત આપણે બીજા પ્રત્યે કરવાની નથી. બીજાને આપણે છીએ એવું કહેવાનું નથી. આપણા પ્રત્યે દરેકે દરેક ધર્મમાં, દરેકે દરેક સુવાક્યમાં એક જ બાબત સિદ્ધ થાય છે, જે ધર્મ બાબતનો સુવર્ણ નિયમ છે. તે ધર્મ બાબતનો જે સુવર્ણ નિયમ છે એ જ આ બધા વાક્યો છે ને સ્પષ્ટ કરે છે. તમે જો, તમને સમજાઈ જશે. દરેકે દરેકમાં કઈ બાબત સિદ્ધ થાય કે આપણને જે નથી ગમતું એ આપણે બીજા પ્રત્યે કરવાનું નથી. બરાબર ને? હિન્દુ ધર્મમાં પણ લખ્યું છે કે ભાઈ જેનાથી તને દુઃખ થાય એ બીજા પ્રત્યે કરવાનું નહીં. આમાં લખ્યું છે કે સુખમાં અને દુઃખમાં, જૈન ધર્મમાં આનંદમાં અને લાગણીમાં, વ્યથામાં, આપણે જેવી સંભાળ આપણી જાતને લઈએ એવી સર્વ જીવોની લેવાની છે અને કોઈને ઈજા પહોંચાડવાની નથી. તો બૌદ્ધ ધર્મમાં લખ્યું છે કે જેનાથી તમને દુઃખ થાય તેના વડે બીજાને આઘાત પહોંચાડવો જોઈએ નહીં. જેનાથી આપણને દુઃખ થાય એવો આઘાત છે એ આપણે બીજા કોઈને પહોંચાડવાનો નથી. એ બાબત કયા ધર્મમાં લખેલી છે? બૌદ્ધ ધર્મમાં લખેલી છે અને એસજી ચેમ્પિયને આપેલું વાક્ય છે. હવે છે ચોથું, શીખ ધર્મ. ચોથું છે શીખ ધર્મ. જોઈએ શીખ ધર્મમાં શું સાબિત થાય છે તે, એનો નૈતિક સિદ્ધાંત શું છે. તારી જાતનો તને જેટલો મહિમા છે, તારી જાતનો તને જેટલો મહિમા છે, તારી જાતનો તને જેટલો મહિમા છે તેટલો જ બીજાનો મહિમા સમજ. તેટલો જ બીજાનો મહિમા સમજ.
તારી જાતનો તને જેટલો મહિમા છે તેટલો જ બીજાનો સમજ. આથી તું સ્વર્ગનો અધિકારી બનીશ. આથી તું સ્વર્ગનો અધિકારી બનીશ. તો આ શીખ ધર્મમાં લખેલી બાબત છે. કયા ધર્મમાં લખેલી બાબત છે? શીખ ધર્મનો નૈતિક સિદ્ધાંત છે. શું છે? શીખ ધર્મનો નૈતિક સિદ્ધાંત છે. બરોબર? એનું મૂળ વાક્ય છે કે ભાઈ તારી જાતનો તને જેટલો મહિમા છે, આપણને જેટલું આપણું ગૌરવ હોય એટલું જ બીજા પ્રત્યે પણ ગૌરવ રાખવું જોઈએ. આપણને આપણી જાત પ્રત્યે જેટલો મહિમા હોય એટલો જ બીજાનો મહિમા આપણે રાખવાનો છે. એટલો જ એ વ્યક્તિ પણ એની રીતે મહત્વનો છે સમજવું જોઈએ. અને આવું જો આપણે સમજીશું તો સ્વર્ગના અધિકારી બની શકીશું. સ્વર્ગના અધિકારી બની શકીશું. તો ચોથું વિધાન છે, ધર્મ અંગેનું ચોથું વિધાન છે. બરોબર? શું છે? તો બૌદ્ધ ધર્મમાં લખેલું છે. બૌદ્ધ ધર્મનું મૂળ વાક્ય છે કે ભાઈ તારી જાતનો તને જેટલો મહિમા છે તેટલો જ બીજાનો મહિમા સમજ. આવું કરવાથી તું સ્વર્ગનો અધિકારી બની શકીશ. બીજા પણ આગળના વિધાન છે એ આપણે લખીએ. બરાબર? તો આ બધા છે તમારે ખાસ યાદ રાખવાના છે ભાઈ કયા ધર્મમાં એસજી ચેમ્પિયને કયા ધર્મ વિશે અથવા એ ધર્મનું મૂળ વાક્ય શું છે. બરોબર? તે ખાસ તમારે યાદ રાખવાનું છે. દરેકે દરેક ધર્મની એ બાબતો આપણે યાદ રાખવાની છે. આ સુવર્ણ નિયમ પણ કાઢી નાખું છું. બરાબર? તો આપણે 4 ધર્મો વિશે, કેટલા? 4 ધર્મો વિશેની માહિતી મેળવી. એસજી ચેમ્પિયને જે મૂળ વાક્ય લખ્યા છે એ પૈકીના 4 હિન્દુ ધર્મમાં શું લખ્યું છે. બરાબર? પછી જૈન ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં અને શીખ ધર્મમાં જે લખ્યું છે એના વિશેની માહિતી આપણે મેળવી. હવે આપણે આગળના જે ધર્મો છે બાકી રહેલા એના વિશેની માહિતી પણ મેળવીએ. ધર્મ અંગેનો સુવર્ણ નિયમ તમારે યાદ રાખવાનો છે. અને આ બધા ધર્મોના જે મૂળ વાક્યો છે નૈતિક સિદ્ધાંતોને લગતા એ પણ તમારે ખાસ અને ખાસ યાદ રાખવાના છે. પ્રશ્ન એમ પૂછે છે કે હિન્દુ ધર્મનો નૈતિક સિદ્ધાંત શું છે તે જણાવો. બરાબર? અથવા બૌદ્ધ ધર્મનો નૈતિક સિદ્ધાંત શું છે તે જણાવો. શીખ ધર્મનો નૈતિક સિદ્ધાંત શું છે તે જણાવો. આવા છે દરેકે દરેક પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાશે. બરોબર? તો હવે આપણે જોવાનું છે આગળ ઝરથુસ્ત્રી ધર્મમાં શું લખ્યું છે તે. 5મું છે ઝરથુસ્ત્રી ધર્મ. હવે એમાં લખ્યું છે કે આપણી જાત માટે જે સારું નથી, આપણી જાત માટે જે સારું નથી, આપણી જાત માટે જે સારું નથી તે બીજા પ્રત્યે ન કરવાનો સ્વભાવ, તે બીજા પ્રત્યે ન કરવાનો સ્વભાવ, આપણી જાત માટે જે સારું નથી તે બીજા પ્રત્યે ન કરવાનો સ્વભાવ, ન કરવાનો સ્વભાવ એ જ સારો સ્વભાવ છે. એ જ સારો સ્વભાવ છે. તો આ બાબત છે એ ઝરથુસ્ત્રી ધર્મમાં લખેલી છે. કઈ બાબત લખી છે ઝરથુસ્ત્રી ધર્મમાં? કે ભાઈ આપણી જાત માટે
જે સારું નથી તે બીજા પ્રત્યે કરવાનું નહીં એવો સ્વભાવ હોય તો એ સ્વભાવ આપણો સારો છે. આપણા જાત માટે જે સારી બાબત નથી, દાખલા તરીકે આપણને ખોટું બોલવું પસંદ નથી, તો એ આપણી જાત માટે એ સ્વભાવ સારો છે, તો બીજાની જાત માટે પણ એવો સ્વભાવ આપણે રાખવાનો છે. બરાબર? તો ઝરથુસ્ત્રી ધર્મનું મૂળ વાક્ય છે કે આપણી જાત માટે જે સારું નથી તે બીજા પ્રત્યે નહીં કરવાનું એ સ્વભાવ છે. કેવો છે? સારો સ્વભાવ છે. આપણી જાત માટે જે સારું નથી તે બીજા પ્રત્યે ન કરવાનો સ્વભાવ એ સારો સ્વભાવ છે. છઠ્ઠો ધર્મ છે યહૂદી ધર્મ. છઠ્ઠો ધર્મ છે યહૂદી ધર્મ. હવે જો યહૂદી ધર્મમાં શું લખ્યું છે કે જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે, જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે તે વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે માનવ બંધુઓ પ્રત્યે કરો નહીં. જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે તે વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે કરો નહીં. આમાં આખા તોરાહનો સાર છે. 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 બાકી બધું તો માત્ર તેનું વિવરણ છે. બાકી બધું તો તેનું માત્ર વિવરણ છે. બાકી બધું તો તેનું માત્ર વિવરણ છે. જા અને આ સૂત્રનો સ્વાધ્યાય કર. જા અને આ સૂત્રનો સ્વાધ્યાય કર. તો યહૂદી ધર્મમાં ભાઈઓ બહેનો થોડીક લાંબી, બરોબર, એ જે છે એ સાર આપેલો છે. યહૂદી ધર્મનો આવો કંઈક સાર છે. યહૂદી ધર્મનો આવો સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત છે? બોર્ડમાં ધ્યાન આપો. જોઈએ કે ભાઈ જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે તે વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે કરો નહીં. જે વર્તન આપણને આઘાતજનક લાગે એવું વર્તન આપણે આપણા સમાજના આપણા ભાઈઓ બહેનો પ્રત્યે કરવાનું નથી. જે વર્તણૂક આપણને આઘાતજનક લાગે છે એ વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે કરવાની નથી. આમાં આખા તોરાહનો સાર છે. યહૂદી ધર્મનું પુસ્તક કયું છે? યહૂદી ધર્મનું પુસ્તક તો ભાઈ જૂનો કરાર, બરોબર. તો એની અંદર આ જે તોરાહ છે એનો આખો સાર છે. બાકી છે એ બીજું બધું શું છે? એનું વિવરણ છે. પણ એકમાત્ર સાર આ છે કે જે વર્તણૂક તમને આઘાતજનક લાગે એ વર્તણૂક બીજા પ્રત્યે કરવાનું નથી, બરોબર. બાકી બીજું બધું એનું વિવરણ છે. જા અને આ સૂત્રનો સ્વાધ્યાય કર. એના જે ધાર્મિક ભક્તો છે, જે યહૂદી ધર્મમાં જે માનનારા લોકો છે, એને આજ્ઞા કરેલી છે કે ભાઈ તમે આ સૂત્રનો સ્વાધ્યાય કરો કે જે વર્તણૂક આપણને આઘાતજનક લાગે છે એ વર્તણૂક કોઈ બીજા સાથે કરવાની છે નહીં. માનવ બંધુઓ પ્રત્યે કરવાની છે નહીં. નેક્સ્ટ છે 7મો ખ્રિસ્તી ધર્મ. ખ્રિસ્તી ધર્મ.
નેક્સ્ટ છે સાતમો ખ્રિસ્તી ધર્મ. તમારી દ્રષ્ટિથી બીજા માણસોએ તમારી દ્રષ્ટિથી બીજા માણસોએ તમારી દ્રષ્ટિથી બીજા માણસોએ તમારી દ્રષ્ટિથી બીજા માણસોએ તમારા માટે જે વસ્તુઓ કરવી જોઈએ તે બધી જ વસ્તુઓ તમારે બીજા માણસો માટે કરવી. બીજા માણસો માટે કરવી. કારણ કે આ જ પૈગંબરી નિયમ છે. કારણ કે આ જ પૈગંબરી નિયમ છે. તો આ છે ખ્રિસ્તી ધર્મનો સાર છે. બરોબર, આ છે એ ખ્રિસ્તી ધર્મનો સાર છે. શું છે ખ્રિસ્તી ધર્મનો સાર? કે ભાઈ તમારી દ્રષ્ટિથી બીજા માણસોએ, બરોબર, એ તમારા માટે જે વસ્તુઓ કરવી જોઈએ તે બધી જ વસ્તુ તમારે બીજા માણસો માટે કરવી જોઈએ. જો તમને કોઈ તમે ટેસ્ટ લખતા હો અને તમને કોઈ બુકનું પેજ આપે ને તમને ગમતું હોય તો તમારે પણ એને બુકનું પેજ ફરી પાછું આપવું જોઈએ. તમને કોઈ જો પેન આપે તમને ગમતું હોય તો બીજા માટે તમારે બીજાને પણ પેન આપવી જોઈએ. તમે જો એવું ઈચ્છતા હો કે મને છે મારી બેનપણી રોજ ચોકલેટ આપે તો એને પણ તમારે ચોકલેટ આપવી જોઈએ. મને મારો ભાઈબંધ રોજ છે એ માવો કે તમાકુ ખવડાવે એવું તમે ઈચ્છતા હો તો તમારે પણ એને ખવડાવવું જોઈએ. બરાબર, માવો કે તમાકુ જો કે તમે તો કોઈ ખાતા નથી, આ તો બીજા બાળકો માટેની હું વાત કરું છું. બાકી મારા બધા વિદ્યાર્થીઓ તો તમે બધા કોઈ એવું ખાતા નથી, પણ બીજી સ્કૂલવાળા હોય ને બધા ખાતા હોય. તમે તો બહુ બધા સીધા માણસો છો. તો જુઓ, યહૂદી ધર્મનો ખ્રિસ્તી ધર્મનો સાર છે કે ભાઈ તમારી દ્રષ્ટિથી બીજા માણસોએ તમારા માટે જે વસ્તુઓ કરવી જોઈએ તે બધી જ વસ્તુ તમારે બીજા માણસો માટે કરવી જોઈએ. બરોબર, કારણ કે આ જ પૈગંબરી નિયમ છે. બીજા માણસો માટે આપણે એવું કરવાનું છે કે જેવું આપણા માટે બીજા લોકો કરે એવું આપણે ઈચ્છતા હોઈએ. તો આ છે શું છે? પૈગંબરી નિયમ છે. આઠમું છે એ ઇસ્લામ ધર્મ છે. ઇસ્લામ ધર્મમાં કઈ બાબત લખી છે એના વિશેની માહિતી આપણે મેળવીએ. ઇસ્લામ ધર્મ, એનો નૈતિક સિદ્ધાંત શું છે એ જોઈએ. માણસ જે વસ્તુઓ પોતાને માટે ચાહે છે, માણસ જે વસ્તુઓ પોતાના માટે ચાહે છે, માણસ જે વસ્તુ પોતાના માટે ચાહે છે તે વસ્તુઓ પોતાના ભાઈઓને માટે પણ જ્યાં સુધી ચાહતો નથી ત્યાં સુધી તે ખરો મુસલમાન નથી.
આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન મારું ભલું કરજે, હે ભગવાન મારું સારું કરજે અને મારા પાડોશીનું ડબલ સારું કરજે. મને જો 12માં એક વિષયમાં ફેલ કરો તો મારા પાડોશીને 2 વિષયમાં ફેલ કરજો. આવું આપણે માગતા હોઈએ ને, હે ભગવાન બધાનું સારું કરજો અને શરૂઆત કોનથી કરજો? મારાથી કરજો. આપણે માગીએ તો જો એ બાબત કંઈક ઇસ્લામ ધર્મમાં આવે છે. શું લખેલું છે કે માણસ જે વસ્તુઓ પોતાના માટે ચાહે તે વસ્તુ પોતાના ભાઈઓને માટે પણ જ્યાં સુધી ચાહતો નથી ત્યાં સુધી તે ખરો મુસલમાન નથી. જો છે એ વ્યક્તિ ઇસ્લામ ધર્મમાં એવું કહેવા માંગે છે કે ભાઈ જે વ્યક્તિ પોતાના માટે સુખ સાહેબી માગે છે એ વ્યક્તિ પોતાના ભાઈઓ માટે પણ એટલી જ સુખ સાહેબી માગવો જોઈએ. જે વ્યક્તિ પોતાના માટે સુખ શાંતિ માગે છે એ જ વ્યક્તિ બીજા પોતાના ભાઈઓ માટે પણ આવું માગવો જોઈએ. જો તે પોતાના ભાઈઓ માટે સારું નથી માગી શકતો તો એ ખરો મુસલમાન છે નહીં. આ બાબતનો છે ને જોક્સ છે, પણ હું તમને પછી કહીશ, બરાબર? તમે જ્યારે ક્લાસમાં આવશો ને બધા ત્યારે હું તમને જોક્સ કહીશ કે ભાઈઓ મને જેટલું આપો એનાથી ડબલ મારા પાડોશીને આપજો. એ બાબતનો જોક છે, હું તમને પછી કહીશ. ત્યારે ક્લાસનો સમય થઈ ગયો છે એટલે ફટાફટ ક્લાસ પૂરો કરશું આપણે. જોક્સનો સમય નથી, હું તમને પછી કહીશ. મને તમારે યાદ ચડાવવાનું છે, બોલો જોક્સ કહો તો એટલે હું તમને કહીશ, બરાબર? તો જો ઇસ્લામ ધર્મનો નિયમ, બરોબર, કે માણસ જે વસ્તુ પોતાના માટે ચાહે છે એ જ વસ્તુ પોતાના બીજા ભાઈઓ માટે જ્યાં સુધી ચાહતો નથી ત્યાં સુધી તે ખરો મુસલમાન નથી, બરોબર? તો આ ઇસ્લામ ધર્મનો સાર છે. હવે જોઈએ 9મું તાઓ ધર્મનો સાર. 9 તાઓ ધર્મ, એનો સાર શું છે, બરોબર? અથવા એનો નૈતિક સિદ્ધાંત શું છે? તો લખો તારા પાડોશીને લાભ થાય તેને તારો લાભ ગણ. અઘરો સિદ્ધાંત છે થોડો, બરાબર? તારા પડોશીને લાભ થાય, પડોશીને લાભ થાય તેને તારો લાભ ગણ, તેને તારો લાભ ગણ. પડોશીને નુકસાન થાય તેને તારું નુકસાન ગણ. પડોશીને નુકસાન થાય, પડોશીને નુકસાન થાય તેને તારું નુકસાન ગણ. તાવો ધર્મનો સિદ્ધાંત છે, નૈતિક સિદ્ધાંત, બરોબર? હવે તમે પાસે યાદ રાખજો તમારા પાડોશી કોણ હતા એમ, બરાબર? તમારા પાડોશી કોણ હતા યાદ રાખજો. જાડા પાતળા, બરોબર, ઊંચા નીચા, લાંબા ટૂંકા, જે કોઈ તમારા પાડોશી હતા ત્યારે યાદ કરી લેજો. કારણ કે તાવો ધર્મનો સિદ્ધાંત છે, નૈતિક સિદ્ધાંત છે, તાત્વિક સાર છે. તો એ તમારે યાદ રાખવાનો છે કે તારા પાડોશીને લાભ થાય તો આપણે સમજવાનું કે નહીં બસ આપણને લાભ થયો. આપણે આ પાડોશી 4 વ્હીલ લાવ્યો હોય તો માનો વાહ ભાઈ વાહ, આપણે કરે કેમ લાગશે એને? તો તારા પાડોશીને લાભ થાય તેને તારો લાભ ગણ અને તારા પાડોશીને નુકસાન થાય તો તેને તારું નુકસાન ગણ. આપણા પાડોશીનું શરીર ઘટતું હોય તો આપણું ઘટવું જોઈએ, આપણે નુકસાન થયું લાગવું જોઈએ, બરાબર? તો એવી રીતે છે ખાસ કે ભાઈ તાવો ધર્મનો સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત છે તાવો ધર્મનો? તો ભાઈ તારા પાડોશીને લાભ થાય તો તેને તારો લાભ ગણ અને પડોશીને નુકસાન થાય તો તેને તારું નુકસાન ગણ. તો ભાઈઓ બહેનો, એસજી ચેમ્પિયન દ્વારા ધર્મને લગતા જે 9 ધર્મને લગતા જે મૂળ વાક્યો આપેલા છે એમના વિશેની માહિતી આપણે આ તાસમાં મેળવી. આશા રાખું છું તમને દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આ બાબત છે એ ક્લિયર થઈ ગઈ
હશે. હિન્દુ ધર્મનો નૈતિક સિદ્ધાંત શું છે? બરાબર, જૈન ધર્મનો, બૌદ્ધ ધર્મનો, શીખ ધર્મનો, બરાબર, દરેકે દરેક ધર્મના નૈતિક સિદ્ધાંતો શું છે એ બાબતનો ખ્યાલ આપણે છે આ લેક્ચરમાં મેળવો. બરાબર, આજનો ત્રીજો લેક્ચર, એની અંદર ખાસ તમારે દરેકે દરેક બાબતો યાદ રાખવાની છે. ખાસ તો એ યાદ રાખવાનું છે કે ધર્મને લગતી બાબતોમાં એસજી ચેમ્પિયન દ્વારા 9 ધર્મોના જે મૂળ વાક્યો આપવામાં આવ્યા છે એ મૂળ વાક્યો ક્યાં છે અથવા જે તે ધર્મના મૂળ સિદ્ધાંતો ક્યાં છે એના વિશેની માહિતી તમારે યાદ રાખવાની છે. એસજી ચેમ્પિયને ઉપર દર્શાવેલા વ્યાપક અનુસાર ઉપર વિચારો અનુસાર ઉપર જણાવેલ ધર્મ માત્રનું ગૌરવ વધે તે અનુસાર ઉપર જણાવેલા સંપૂર્ણ નિયમને અનુસરી અને બીજા માણસો સાથે વ્યવહાર કરતી વખતે જે સદગુણોનું આચરણ કરવાનું હોય અને જે દુર્ગુણોથી દૂર રહેવાનું હોય તેના સદગુણો અને દુર્ગુણો નીચે પ્રમાણે છે. એની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરવાની છે. પણ આજના લેક્ચરમાં તમારે દરેક ધર્મના નૈતિક સિદ્ધાંતો યાદ રાખી લેવાના છે. 9 ધર્મો, એક શિન્તો અને કોન્ફ્યુશિયસ 2 ધર્મના નૈતિક સિદ્ધાંતો નથી. બાકીના 9 ધર્મના નૈતિક સિદ્ધાંતો કે જે એસજી ચેમ્પિયને આપેલા છે એને તમારે ખાસ યાદ રાખી લેવાના છે. તો ત્રીજા લેક્ચરની આગળ આપણે પૂર્ણાહુતિ આપીએ. ચોથા લેક્ચરમાં આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો જે એસજી ચેમ્પિયન આ બધા જે નૈતિક સિદ્ધાંતોમાંથી જે સાબિત થાય એના વિશેની માહિતી મેળવશું. તો મળીએ હવે ચોથા લેક્ચરમાં.